સુરતમાં 3 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। કાપોદ્રા, વરાછા, અમરોલી, સરથાણા વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસાદ થતા રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। 3 દિવસના વિરામ બાદ ફરી એક વખત સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે વરસાદી પાણી અત્યારે રસ્તા પર ભરાઈ ગયા છે। 3 દિવસના વિરામ બાદ વધુ એક વખત વરસાદની શરૂઆત થઈ। કાપોદ્રા, વરાછા, અમરોલી, સરથાણા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, વરસાદને લઈને શું સ્થિતિ સુરતમાં? સુરતમાં અડધા સુરતમાં અત્યારે વરસાદ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। થોડા સમય પહેલા સુરતના વરાછા રોડ, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। બીજી તરફ અડધા સુરત શહેરમાં એટલે કે બાકીના સુરત શહેરમાં હજુ વરસાદ અંધારેલો છે। વરસાદ પડ્યો હોય તેવા અહેવાલ નથી મળી રહ્યા, પરંતુ જે રીતે વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં થોડો સમય માટે પાણી પણ ભરાઈ ગયા હતા। હાલ પરિસ્થિતિ એકદમ નિયંત્રણ હેઠળ હોય તેવું લાગી રહ્યું છે, દેખાઈ રહ્યું છે। બીજી તરફ સુરતમાં અત્યારે વરસાદ ગમે તે ઘડીએ તૂટી પડે તેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ।